કે જેમ બને એમ બેનો દીકરીઓ બધી અહીંયા મંડપમાં આવી જાય, ભાઈઓ પણ અહીંયા મંડપમાં આવી જાય। બહુ જગ્યા છે, માં ભગવતીની કૃપાથી આવું સારું કાર્ય થઈ રહ્યું છે, સિદ્ધ કાર્ય થઈ રહ્યું છે। તો આપ બધાય આમાં સહભાગી બની આનંદ કિલોલથી માં ભગવતીના નેહડાને વધાવીએ। તો ખાસ મારી વિનંતી છે કે આપ બધાય અહીંયા થોડા નજીક આવી જાઓ। पानी की बोतल है। वर्गड़म था कोलम था पिक्चर में गुलाम ने केवल भरी हां आना जो गुंडा है लेस लेस आना जो आना की वर्गड़म का કેટલે ઝૂમ પર આ જાય ઝૂમ પર ક્લિયર કરું આમાં ચાલો ઝૂમ નાનું મોટું થાય ના ના જે મંડપની બહાર બધા ઊભા છે એમને ખાસ મારી વિનંતી છે કે અહીંયા મંડપમાં જગ્યા ઘણી છે, આપણી શિસ્ત હચવાય, શિસ્ત જળવાઈ રહે એવું કાર્ય કરવા માટે આપ બધા અહીંયા મંડપમાં આવી જાઓ। બેન દીકરીઓને પણ ખાસ જગ્યા છે, આપ બધા અહીંયા બેસી શકો છો। અને જેના માથે ઠાકોર સમાજે વરમાળ નાખી છે અને બંને તાલુકાનું કાર્ય કરવા માટે બે એવા ધારાસભ્ય ચૂંટીને મૂક્યા છે કે જેમણે હર હંમેશ રાધનપુર અને વાવ બાબરમાં બે ધારાસભ્યોને આપણે કહેશું કે જેમ બને એમ વિકાસના કાર્યમાં અને જ્યારે જ્યારે જરૂર પડે તે પ્રજાના કાર્યમાં આપ હિતનું કાર્ય કરશો એવી અભિલાષા રાખીએ છીએ। તો જેને જ્યાં જગ્યા મળે ત્યાં આપ બધા બેસી જશો। આપણા મહેમાનો અહીંયા આવી ગયા છો એટલા માટે हेलो सोलह भी आया है राधनपुर बात कर दीजिए हो कर दीजिए फोन करते आप कर दीजिए वहाँ राधनपुर में जो बताओ लाइव कर वीडियो कॉल बताओ સંત રહો તો સંસારમાં તો જલ જાત આખું બ્રહ્માંડ। એવા અહીંયા સાધુ સંતો પણ બિરાજમાન થઈ રહ્યા છે। તો આપ બધાએ એમનું પણ તાળીથી અભિવાદન કરશું, જેમના મુખમાંથી અમી શબ્દો નીકળતા હોય અને પ્રજાજનોના હૃદય સુધી ભોગી હકતા એવા શાંતિ પમાડે તેવા સંતો અહીંયા બિરાજમાન થઈ રહ્યા છે। તો આ બધાને ખાસ કરીને જોરદાર તાળીથી વધાવી લઈશું આપણા સંતોને અહીંયા। હવે જેમ બને એમ આપણે સમય ઓછો લઈ અત્યારે ચા ગાવને બી મળે હલવા ના દે ભગત કેટલે Gracias.
હાલો અરવિંદ અહીંયા સ્ટેજ પર હા હવે બધાને મારી ખાસ વિનંતી છે અહીંયા જગ્યા ઘણી છે આપ બધા બેસી જાઓ અને માં ભગવતીના કાર્યમાં કવર કવર લઈ લે હા તો કમ્પ્લીટ હે લાઈટ જેમ બને એમ આ બધા શિસ્ત જળવાય એવું અહીંયા જગ્યા છે બેનો દીકરીઓને અહીંયા જગ્યા છે આપ બધા બેસી શકો છો આપણા અહીંયા મહેમાનો પણ વધારી રહ્યા છે સાધુ સંતો પણ વધારી રહ્યા છે સન્માન મારો હા બથોડ ગાદીપતિ અમન સંજીવની દાસ બાપુ પણ અહીંયા પધાર્યા છે અને બીજા પણ અનેક સાધુ સંતો તો હવે આપણા અહીંયા મહેમાન કારણ કે એક દોહામાં લખ્યું છે કે આપ મિલન કો ચાહા હે ભર ભર બહોળા પેટ બધાયને પેટ ભરીને મળી લેવું હોય છે ધર્મની માલિપા આપ મિલન કો ચાહા હે ભર ભર બહોળા પેટ લેકિન મળવા કોણ નથી દેતું અશ્વ ભક્ષ અને મીન ગ્રહ મિલન કો નહીં દે અશ્વ ભક્ષ એટલે દાણો અને મીન એટલે માછલી આ પાણી દાણો તમને મને મળવા નથી દેતું બાકી આખા જગતને મળી લેવું હોય છે એમાં આજ મળવાનો પ્રસંગ જ્યારે મળ્યો છે ત્યારે આપણા ધારાસભ્યો અને સાધુ સંતો પોતાનો સમય ગાળી અને તમારા સિદ્ધ કાર્યની માલિપા આવ્યા છે તો બધાને પોતપોતાની જ્યાં જગ્યા મળે અહીંયા સ્થિરતા જાળવવા માટે મારી ખાસ વિનંતી છે બેનો દીકરીઓને અને ભાઈ જે વચમાં ઉભા છે એમને ખાસ મારી વિનંતી છે કે આપ બધા અહીંયા આવી જાઓ અને હવે થોડા સમયમાં હેલો બોલો બ્રહ્માણી માત કી આપણા મહેમદાવાદના આંગણે આપણી વચ્ચે સાધુ સંતો ઉપસ્થિત હોય આપણા લોક લાડીલા ધારાસભ્ય લવિંગજી સાહેબ હોય આપણા સ્વરૂપજી સાહેબ હોય અને મહેમદાવાદના આંગણે વધારે હોય ત્યારે આપણે જય બોલાવવામાં પાછી પાણી ના રાખીએ આપણા માના અવસરમાં આપણે સૌ વધારે છે ને આપણા આંગણે સૌ મહેમાનો આવ્યા છે તે મહેમાનોને આવકારતા આપણે જોરદાર માતાજીને જય બોલાવવાની છે બોલો બ્રહ્માણી માત કી સદારામ બાપાની આજના આ મહેમદાવાદ ગામ હેલો અમારા મહેમદાવાદ ગામમાં અમારા મહેમદાવાદ પરિવારની કુળદેવી એવામાં બ્રહ્માણીના મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમની અંદર આપણી વચ્ચે વધારેલા આપણા લોક લાડીલા ધારાસભ્ય આપણને સૌને ગમતા એવા આપણા આદરણીય લવિંગજી સાહેબ એવા જ આપણા બાજુના જ વિસ્તારના આપણા વાવના ધારાસભ્ય સ્વરૂપજી સાહેબ બંધવડથી પધારેલા આપણા સંત સાથે સાથે ઉપસ્થિત સૌ સંતો મહંતો મહેમદાવાદ ગામના સરપંચ શ્રી સોનાજી અન્ય ઉપસ્થિત ગામના સૌ વડીલો આગેવાનો અહીંયા સામે સ્ટેજ પર બિરાજમાન સૌ આગેવાનો વડીલો માતાઓ બહેનો ભૂલકાઓ આજના પ્રસંગે મહેમદાવાદ ગામ વતીથી મહેમદાવાદિયા પરિવાર વતીથી આજના કાર્યક્રમમાં આપ સૌને હું હૃદયપૂર્વક આવકારું છું
આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આપ સૌ વધાર્યા છો અને આપણી વચ્ચે આપણા ધારાસભ્યો આગેવાનો વડીલો ઉપસ્થિત છે ત્યારે એમનું સન્માન કરતા હું હવે આપણા રાણીદાનભાઈને વિનંતી કરું કે સાહેબોનું અને પધારેલા સંતો મહંતોનું સન્માન કરે. પછી આપણે સાહેબોના બે આશીર્વાદ આપણે સાંભળશું. સાથે સાથે માતાજીનો ભોજન પ્રસાદ પણ ચાલુ છે એટલે આપ સૌએ પણ આપણે ત્યાં જ્યાં બાપુનું જે આશ્રમ છે ત્યાં જમણવાર ચાલુ છે એટલે સૌએ પણ ત્યાં માતાજીનો પ્રસાદ પણ લેવાનો છે. વિનંતી કરું રાણીદાનભાઈને કે સન્માનનો કાર્યક્રમ આગળ વધારશે. હલો હવે ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અને આપણા રાધનપુર ધારાસભ્ય અને વાવ બાબર ધારાસભ્ય તો પરમ પૂજ્ય બઢવર ગાદીપતિ અમાન સંજીવગીરી બાપુનું સન્માન કાનજીભાઈ ભગત કરશે. જોરદાર તાળીથી વધાવી લેશું. આપણા સંત ન હો તો સંસારમાં તો જલજાત આખું બ્રહ્માંડ એવા સાધુ સંતો જ્યાં ઉપસ્થિત છે જેના શબ્દથી સમગ્ર દેશની આ મોહમાયાને શાંતિ પમાડી શકે એવું વીરત્વ જેની હૃદયની માલિપા ઉતર્યું હોય એવા આપણા અહીંયા મહર્ષિ જેને કહી શકાય એવા બાપુનું સન્માન કરશે કાનજીભાઈ ભગત. જોરદાર તાળીથી વધાવીશું. આપ બધા તાળીથી અભિવાદન કરશું આપણા મહર્ષિઓનું. હવે હવે આપણે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર પાઘડીનો મતલબ શું છે? એક ઘડીની માલિપા હાચવી લે આનું નામ પાઘડી. અને પાઘડી જેને પહેરાવી અને સન્માન કરવામાં આવે છે એવા લોકલાડીલા ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું સન્માન કરશે અમારા સદારામ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રાધનપુર ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને એમની હારે કાનજીભાઈ ભગત. જોરદાર તારીખથી વધાવી લેશો. સાથે પણ સોનાજી સરપંચને પણ કહેશું તે પણ સાથે રહેશે. બાપુ બે જોરદાર તારીખથી વધાવી લેશો. હા વાહ વાહ સરસ. સાથે તલવાર પણ આપી છે. તલવારની ધાર જે એમાં સમાજની માઇલ પર ઉપયોગી થાજો. હર હંમેશ કાર્ય કરતા રહેજો. તમારી માત કી જય તો બોલતા રહ્યો. ભલામણ અંદરથી પાપ નીકળી જાય. જય બોલો ને એટલે અંદર પડ્યું ને પોટકું છે ને છૂટું થઈ જાય મોહનું અને માવી બિરાજમાન થઈ જાય. ભલામણ એના માટે છે આ કાર્ય. એ ધર્મ માટે છે. આ સત્યતા માટે જીવવાનું છે. તો હવે આમ તો બહુ મહેનત કરી છે સ્વરૂપજીએ
બહુ મહેનત કરી છે, જીતવા માટે કરી છે, અને રમેશ સમાજે તો કરી જ છે, પણ પોતે બહુ મહેનત કરી છે. અને એમણે એવું પણ વચન આપ્યું છે કે વાવ ભાભરમાં હું ધારાસભ્ય બનું એટલે એક મારે એવું કાર્ય કરી લેવું છે કે મારો વાવ ભાભર છે ને એ ભલામણા છે ને વેગે ચાલતું વહી જાય. એના માટે થઈ અને આપણે જોરદાર તાળીથી વધાવ્યું છે. સ્વરૂપજી ઠાકોરનું પણ સન્માન કરશે ડોક્ટર સાહેબ, અને એમની હારે કાનજીભાઈ ભગત. જોરદાર તાળીથી વધાવ્યું છે. થોડી તાળી ઉપાડતા રહ્યો. આપણે આનંદમાં હરખની હેલી આજ હોય માના આંગણે આવો અવસર મળ્યો છે એટલે જોરદાર. આપણે પણ સ્વરૂપજીને કહેશું તમે હર હંમેશા આવું કાર્ય સિદ્ધ કરતા રહેજો, અને હંમેશની માટે 18 સમાજ વચ્ચે રહી અને એક સિદ્ધ કાર્યતા બને એવી ક્ષમતા કરતા રહેજો ભલા માણસ. બ્રહ્માણી માત કી. હા, સરસ સરસ, ખૂબ સરસ. હવે આપણે જે મેમદાવાદમાં આવું એટલે મને થોડો આનંદ આવે છે. મેમદાવાદમાં આવું ને એટલે, પણ એનાથી અતિ આનંદ ઈ આવે મેમદાવાદના પાટીએ જઈએ એટલે નાણ બાપુ યાદ આવે. મારું બાપુ હોય અને મારું મેમદાવાદ રૂડું થાય ભલા માણસ. નારાયણ બાપુ જય હંસ નિર્વાણ સાહેબ એને એમ કીધું છે કે હંસનું નિર્વાણ કરવું હોય તો આ તત્વની માલિપા બિરાજમાન થઈ જાવ. એક જ હાથની માલિપા માળા લઈ લો એટલે ઈશ્વર તમને મળી જાય. એવી જ આ ગાદીપતિ એવા આપણા અહીંના જેને કહેવાય છે એવા સંત શ્રી દેવીદાસ બાપુનું સન્માન હમીરભાઈ કરશે. જોરદાર તાળીથી વધાવી લેશો દેવીદાસ બાપુને પણ. થોડી તાળી પાડતા રે. મફતમાં છે બધા માણસ. દુનિયા મફત માટે મરી જાય, પણ આપણે તો તાળી દઈને દાદ દેવાની છે કે મારા આજ મહેમાન છે એમને વધાવવાના છે ભલા માણસ. હા, તો વાહ, જોરદાર તારીખથી વધાવી લેશો દેવદાસ બાપુને, જેને પણ એક ધર્મની જ્યોત જાગૃત કરી છે. તો હવે હવે બાપુનું નામ આપ થોડું. વાહ, એક નર હરિદાસ રામચરિત લખી ગયા છે. અમારા બીજા નર હરિદાસ અહીંયા જોરદાર તાળીથી વધાવીશું નર હરિદાસ બાપુને. એમનું સન્માન કરે છે હમીરભાઈ ભગત. આ બધા થોડી તાળી દેતા રહ્યો, દાદ દેતા રહ્યો. હવે ગુલામને તો ઉભા થયો એવું કે ચાલશે ઓવરશન ઓવર કે શું કરવું જવા કેવા યાર જતું રહે જે આપણે કેવા જાય પ્લે કરવાનું કઈ હવે અહીંયા જે આપણા સાધુ સંતો બિરાજમાન હોય એમનું સન્માન કરી લેશું જો કોઈ બાકી હોય એટલે. હા, હવે અહીંયા બાકી હોય એનું સન્માન કરી લઈશું આપ બધા. અને બીજી એક જાહેરાત, આ ગામમાં હર હંમેશ ગમે એવા કપરા દિવસ આવ્યા હોય, ગમે એવા કઠણ પરિશ્રમ આવ્યો હોય, પણ એકતાનું પ્રતીક હર હંમેશ રહ્યું છે. પછી હિન્દુ હોય ચાહે મુસલમાન હોય, કારણ કે ઇન્સાન તો એક જગ્યાએથી જ આવ્યો છે, પછી રાહ તો આપણે જુદા પાડ્યા છે. તો એવું એકતાનું પ્રતીક. પછી ઇસ્લામ હોય ચાહે હિન્દુ હોય ચાહે કોઈ પણ ધર્મ હોય, હર હંમેશ પોતાનો ખંભે ખંભા મિલાવી અને આ કાર્યમાં સહભાગી બન્યા છે એવા ઇસ્લામ સમાજ તરફથી 5100 રૂપિયા જોરદાર તારીખથી વધાવી લેશો ભલા માણસ. હંમેશના માટે ધર્મના એમ કહેવા છે ઉજાગર કરવા માટે પોતે પણ ખંભો મિલાવ્યો છે. એમ ન હોઈ શકે.
કે અમે આમ છીએ. નહીં સાહેબ, એકતાનું પ્રતીક જેણે કર્યું છે. અને બીજું કે સમગ્ર ચૌધરી સમાજ તરફથી 25,000 ચૌધરી સમાજ તરફથી 24,400 રૂપિયા રોકડા મળે છે. જોરદાર તાળીથી વધાવી લેશો. આવા કાર્યમાં સહભાગ બની ખંભે ખંભો મિલાવી માં ભગવતી બ્રહ્માણીના નેહડે જ્યારે બધા મળ્યા છો. નેહડો એટલે જ્યાં નેહ એટલે પ્રેમ, જ્યાં પ્રેમ નીતરતો હોય, જ્યાં હરખની લાગણી નીતરતી હોય, એ નેહડો મળ્યો છે. અને એમાં પછી એકતા જ હોય ભલામણ, એમાં કાંઈ જોવાનું આવે જ નહીં. એટલે સમગ્રને જોરદાર તાળીથી વધાવી લેશો. આખા ગામને એક વખત જોરદાર તાળીથી વધાવશો મેમદાવાદની. અને બબા કાકા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવે. ધનજીરામ બાપુ સ્ટેજ ઉપર આવે. પછી બીજા કોઈ હોય આપણા આગેવાન અહીં નજીક થોડા બેહો એટલે કોઈનું સન્માન કરવું હોય તો મને આમ દ્રષ્ટિમાં પડે. અને હર હંમેશા આવા કાર્યમાં દ્રષ્ટિમાં જ રહ્યું. દ્રષ્ટિ બહાર નહીં ફેંકાઈ જાય. ધ્યાન ધરવાની જરૂર નથી, ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાન રાખો ને તોય તમે તરી જાઓ. આંખો બંધ કરી દઈએ શું થાય સ્વરૂપથી? હે, ધ્યાન ધરવાની જરૂર નથી, ધ્યાન રાખવાની જરૂર. આપણે રસ્તો નથી બદલતા ને આટલું કરી દો તો તરી જાય. હવે આપણા સરપંચ સાહેબ શ્રી આદમભાઈ, કારણ કે એકતાનું પ્રતીક કહેવાય તો જ સરપંચ બની શકે ને ભલા માણસ. એટલે આદમભાઈને વિનંતી કરીશ, તેમનું સન્માન કરશે બળવાભાઈ ઠાકોર. જોરદાર તાળીથી વધાવીશું આપણે સરપંચ સાહેબને. અને સરપંચ સાહેબને વિનંતી કરીએ કે ગામમાં વિકાસના કાર્યમાં સહભાગી બનજો. હા, વાહ. દેવથી હમીરભાઈ, હમીરભાઈ કાક જિલ્લા પંચાયતમાં પેલા હતા એવું કાક છે ને. હમીરભાઈ નું સન્માન કરશે. થોડા આવતા હમીરભાઈ નું સન્માન કરશે. જોરદાર તાળીથી વધાવેલું શું સન્માન કરી નાખો એમને. હા, વાહ. હવે બધવડ હેમચંદજી, જોરદાર તારથી વધારેલું આપણા મહેમાનોને. હા, એટલે અમદાવાદ જેટલા આવ્યા થોડા આવો એટલે અમને દેખાય. હા, પાકિસ્તાન. વાહ ભાઈ, ભાઈ પાકિસ્તાન થી જે પધાર્યા છે. વાહ, પાકિસ્તાન થી વધારેલ મહેમાન ફકીર મામદ નું સન્માન કરશે. આવો, આપ આગળ આવો. વાહ, મામદ સાહેબ ઠીક છે, પાકિસ્તાન થી આવ્યા. જો વાહ, આમ તો પાકિસ્તાન હાથે કરીને નોખું થયું ને આપણું જ હતું. હેરાન થાય છે ભેગા હોત તો. સંધમાં કમાવા પેલા જાતા કે હજુ પૂછો 50 વર્ષ ત્યાં નોખું પડ્યા. હવે કરશનભાઈ વાહજીભાઈ ઠાકોર તરફથી 1100 રૂપિયા મળે છે. જોરદાર તાળીથી બતાવી લેશો આપ બધા. આ છોકરાના મા બાપ ખોવાના, છોકરો નહીં ખોવાના. કોઈનું હોય તો લઈ જાજો. કોઈનું છોકરું ખોવાનું હોય તો સ્ટેજ માથે છે, લઈ જાજો. વાહ, પોતાના નથી. હા સેવતા ભલા પણ હે, સાચી વાત છે. વાઘાબા અહીં થોડા આગળ બેહો બધા. મેમદાર આમ નામ લેવાથી કોઈ હાજર છે કે નહીં? લગતો આપતો છે નથી? આપો
બધા અંદર આ ઓળાવને સન્માન કરવાનું છે દરેકનો. આપણો મહેમાન છે, આપણે સન્માન કરવું પડશે. આવી જાઓ. ઉભા ભાઈ ઉભા થો. તાકી રહેવા નથી. સોના આવો. સોના ભાઈ આવો આવો. અમદાવાદના બધા મિત્રો આગળ આવો. આવો ભોપાભાઈ, રમેશભાઈ, જીગરભાઈ, ચતુરભાઈ આગળ આવી જાઓ. અલામ ઢીલા ઢીલા છોડો, મોટો માતાજીનો પ્રસંગ છે ને. હવે સન્માનનો દોર આપણે આગળ વધારે એને પહેલા આપણા ધારાસભ્ય સાહેબને થોડું બીજે કાર્યક્રમમાં જવાનું હોવાથી બીજા તમામ મહેમાનો વધારેલા છે, સ્ટેજ પર જ બેસશે, પણ એમને થોડું આગળ કાર્યક્રમમાં જવાનું હોવાથી સ્વરૂપજી સાહેબને વિનંતી કરીએ કે આજના પ્રસંગે 2 શબ્દ કહેશે, પછી લવિંગજી સાહેબ કહેશે, પછી આપણે બંને ધારાસભ્યશ્રીઓને આપણે રજા આપીશું ને આપણો કાર્યક્રમ ચાલી રાખશું. સ્વરૂપજી સાહેબને વિનંતી કરીએ કે આજના પ્રસંગે આપણને 2 શબ્દ કહેશે. બોલી પ્રમાણી માત કી. આજે મહેમદાવાદ પવિત્ર ભૂમિની અંદર જ્યારે માની મૂર્તિની પ્રતિષ્ઠા થતી એમાં ઉપસ્થિત આપણા સૌના રાધનપુરના લોકલાડીલા ધારાસભ્ય લવિંગજી સાહેબ, આપણા બાજુ જ ગામના બંધવણના બાપુશ્રી, તમામ સંતગણ, આપણા ડૉક્ટર સાહેબ, સરપંચશ્રી, તમામે તમામ અહીં વધારેલ મહેમાનો, માતાઓ અને બહેનો, તમામને મારા વંદન. સરસ અમને પણ આ પ્રતિષ્ઠાની અંદર આવવાનો મોકો મળ્યો, લાભ મળ્યો એ બદલ તમામ ગામ વતીનો, ગામે અમને આવકાર્યા અને અમારું સ્વાગત કર્યું એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આ ગામની ખૂબ જેમ વાત કરતા હતા કે ગામનો વિકાસ થવો જોઈએ, પણ ગામનો વિકાસ થશે જ, કારણ કે વિકાસની ગતિની અંદર આપણે આપણા ધારાસભ્ય ચૂંટણી લાવ્યા છીએ. જે લવિંગજી સાહેબે ખૂબ જ અહીં રાધનપુરની અંદર આમ તો વિકાસના કામો ચાલુ જ છે અને વધુ ગામમાં જે જરૂરિયાતો હશે એના કામો પણ પૂર્ણ કરશે. સાથે સાથે એમનો આભાર પણ માનવો છે કે ડૉક્ટર સાહેબ અને લવિંગજી સાહેબે પેટા ચૂંટણીની અંદર વાવમાં પણ ખૂબ રાત દિવસ અમે પણ જાગીએ નહીં વહેલા, એટલા સવારના વહેલા ત્યાં આવી જાય અને મહેનત કરી અને અમને પણ જીતાડવામાં ખૂબ મહેનત કરી છે, એટલે એમનો દિલથી પણ આભાર માનું છું. સાથે તમામ તમામે તમામ રાધનપુરના ખૂબ ટીમ મોટી આવી હતી, અમારી ઠાકોર સેનાની ટીમ પણ તે ખૂબ મહેનત કરી હતી અને તમામ સગાવાલાએ પણ મહેનત કરી, એટલે તમામનો દિલથી આભાર માનું છું. હું પણ તમારા પાડોશમાં જ છું, એટલે કાંઈ પણ નાના મોટું કામ હોય તો મને પણ ભણાવજો, હું પણ તમારી સાથે રહી અને તમારા કામમાં સહભાગી બનીશ. અને માતાજીને કૃપા અને માતાજીને પ્રાર્થના કરીએ કે આ ગામમાં સુખ સંપત્તિ રાખે, શાંતિ રાખે અને સૌને સાથે રાખી આ ગામનો વિકાસ થાય એના માટે પ્રેરણા આપે અને સાધુ સંતોના પણ આપણને આશીર્વાદ મળી રહે અને આ ગામનું સુખ સંપત્તિ જાળવી રાખે અને બધા સંગઠિત રહી અને ગામનો વિકાસ કરે એ જ. અને તમે બધાએ અમને અહીં બોલાવી સ્વાગત કર્યું એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. હવે આમ તો ઘણા વખાણ કર્યાથી પણ તમે જુઓ છો હંમેશના માટે કે વિકાસનો વેગ હવે પકડ્યો છે અને એ વેગમાં આ પ્રજાએ જેને ચૂંટ્યા છે એ અતિ વેગ પકડ્યો છે. એવા આપણા ધારાસભ્ય લવિંગજીભાઈને કહેશું પોતે પોતાના સહમુખથી આપણાને પુષ્પાર્પણ કરશે. હાલો 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 બોલો ભગવાની માત કી જય. બરાબર આવી ને ભલા માણા હું કાઉં કે જય એટલે વિજય. અને આજ તો આ મહેમદાવાદની પાવન ધરતી ઉપર આ સોળે કળાએ સુરત ખીયો ભલા માણા, એટલે જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય. બોલો બાબા મહારાજ કી, ઠાકર ભગવાન કી. બહુ સરસ. આજે આ પવિત્ર પુણ્યશાળી ગામ મહેમદાવાદમાં ભાઈ શ્રી
ગોવિંદભાઈ અને આખા મહેમદાવાદ પરિવારે જે માની બ્રહ્માણી માં ગોગા મહારાજ અને ઠાકર ધણીના આજે પ્રતિષ્ઠા કરીને તમારે ને અમાને બધાને ભેરા કર્યા ને એ બદલ આમનો ખૂબ આભાર માનીએ. તાળીઓ પાડો. આ તો જગત જનની માની પ્રતિષ્ઠા થાય ભલામાણા માંથી મોટું આ જગતમાં કોઈ નથી. એ ધરતીનો ધણી ગોગા મહારાજ હોય કે ઠાકર ધણીની એ પ્રતિષ્ઠા થાય અને પરમ વંદનીય આદરણીય શ્રદ્ધેય સંજીવની દાસ બાપુ આપણી વચ્ચે બિરાજમાન કે 35 દિવસ તો મહાકુંભમાં મેળામાં કેમ્પ લગાયો. આવા ક્રાંતિકારી સંતો આપણી વચ્ચે આ સ્ટેજ તો આખા મહાપુરુષો આ બધાના નામ નહીં લો પછી એક બે ના નામ લો કે મારું નામ ના દીધો એમ ના ચાલે. બધા વ્યાસપીઠ ઉપર બિરાજમાન સરપંચ થી માંડીને બધાય મારા વડીલો માતાઓ અને વાલા પ્યારા બાળકો માને આપણે વિનંતી કરીએ વિનવીએ કે હે માં અમે તો તારા બાળ છીએ. કાંઈક અમારાથી ભૂલ થઈ હોય તો માં તો તું તો જગત જનની છે. અમારી ભૂલને માફ કરીને અમારા અવગુણો જે છે એને તો દૂર કરીને આ મહેમદાવાદ તો છો પણ આખા અમારા પંથકમાં એ લીલા લહેર કરજે માં. એ માં કામ તારું છે અને અમાને હાજા તાજા રાખજે તો અમે આવા નવા ઉત્સવ કરીએ ને તારા ગુણગાન ગાઈએ. એટલે અમારે બીજે જવાનું છે પણ હકીકતમાં આજે આ ગોવિંદભાઈ ને મહેમદાવાદ પરિવારે જે કાર્ય કર્યું તમે અમે બધા જોઈ છે. આખું ગામ એ બાપુના આશ્રમમાં જમણવાર. ઇથી વિશેષની વાત એ છે વાતની વાત કે બધા એક થઈને હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ થઈને સદભાવના હાથે બધા હંપીને બેઠા છે ભલામાણા. તો હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે તમને વિનંતી કરું કે બધા આવો નાવો પ્રેમ રાખજો ભલામાણા. કઈ જિંદગીમાં લઈ જવાનો નથી ભલામાણા. પરમાત્માએ જે ધાર્યો છે થશે પણ આપણે બધા એવું જીવન જીવીએ કે લોકો આપણને યાદ કરે. એટલે હા એટલા કામ તો અમે કરવાના જ છીએ કારણ કે તમે અમાને એ ગાંધીનગર મૂક્યા છે એ દરેક સમાજનો આભાર છે. એટલે અમે તો તમારા જ છીએ. કોઈ બી કાર્ય છે નાના મોટા કાર્ય છે તો અમે કામ કરવા બંધાયેલા છીએ. પણ આવા સંતોએ મહાપુરુષોએ કીધું છે કે પહેલું સુખ તે જાતે નર્યા, પહેલું સુખ તે નિરોગી કાયા. આ વાતમાં માનો છો તમે બધા? હે બાપુ? કોઈ બોલ્યા નહીં. બાપુ જુઓ, પહેલું સુખ તે જાતે નર્યા, પહેલું સુખ તે તંદુરસ્ત કાયા. તમારું શરીર તમારું મજબૂત હશે તો તમે સારી ખેતી કરી શકશો, સારો વેપાર કરી શકશો કે કોઈ બી સારું કાર્ય કરી શકશો અને આપણા બાળકોનું ભવિષ્ય પણ સુધરશે. કેમ કે આ બાળકો રહ્યા આવતીકાલનું ભવિષ્ય છે. એટલે આપણામાં જે દોષ દુર્ગુણો કે જે કાંઈ નાના મોટા વ્યસનો છે એ માતાના ચરણામાં આજ મૂકી દઈએ અને આપણો તંદુરસ્ત શરીર બનાવીએ. કેમ કે આપણી ભાવિ પેઢી માટે ભલામણ, આપણા ભવિષ્ય માટે, આપણા બાળકો માટે. આપણા મોદી સાહેબે વાત કરી 2047માં કે મારે શક્તિશાળી ભારત બનાવવાનો છે, તંદુરસ્ત ભારત બનાવવાનો છે, એ વિશ્વ ગુરુ બનાવવાનો છે. એ વાતમાં આપણે બધા સાથે મળીને આપણા શરીરથી શરૂઆત કરીએ કે મારે તંદુરસ્ત રહેવું છે તો મારામાં નાના મોટા જે વ્યસનો છે એમાં બ્રહ્માણીના ચરણામાં આપી જાય, ઓગા મહારાજના ચરણામાં, ઠાકર ધણીના ચરણામાં આપીને આપણા જીવનની શુભ શરૂઆત કરીએ અને આપણું જીવન તંદુરસ્ત રહે. એ માટે ખૂબ જ ગોવિંદજીને અમદાવાદ પર્યાવરણનો આભાર માનો કે અમારો સ્વાગત સન્માન કર્યું, માતાના દર્શન કર્યા ત્યાં અને હમણાં આ બધાને ભોજન પ્રસાદ પણ એક હાથે બધા આપણે બાપુના આશ્રમની સામે ત્યાં લઈએ
અને આવો લાવો ભાઈચારાની ભાવના રાખીએ. વધારે વાત નહીં કરતા બાપુના બધાના ચરણમાં વંદન કરી મારી વાત પૂરી કરો. બોલો ભગવાન માત કી, દેવા મહારાજ કી, ઠાકર ધણી કી. વાહ, 2 મિનિટ આપણે અહીંયા ઇસ્લામ સમાજ એટલે કે મુસ્લિમ સમાજ જેને એકતાનો પ્રતીક આપણે હર હંમેશ દાખ્યું છે, વર્ષોથી હાલી આવતી એકતા, ભલે પછી વચમાં અને હવે જીકેટીએસ ના પ્રમુખ એટલે ધનજીભાઈ ઠાકોરનું સન્માન અમારા કરી આયા ધનજીભાઈ આયા ધનજીભાઈ નું સન્માન કરશે. આપણે ડોક્ટર સાહેબ ને કહેશું કે ધનજીભાઈ ઠાકોર નું સન્માન અહીંયા આવતા ધનજીભાઈ અને બેચરભાઈ પાછળ પાછળ લઈ હા જગ્યા થોડી હા જોરદાર તાળીથી વધાવીશું. અને હવે બેચરભાઈ નું પણ સન્માન ડોક્ટર સાહેબ કરશે. આવું બેચરભાઈ. બેચરભાઈ નું સન્માન કરશે ગોવિંદભાઈ ભગત, કાનજીભાઈ ભગત. એવું તો થોડું ઘણું જીભ છે ને વળી જાય, પણ કાનજીભાઈ ભગત કરશે. હવે આદમભાઈ અને હવે આપણા ધારાસભ્યો આપણી પાસેથી જયારે વિદાય લઈ રહ્યા છે આ બધાને સારા એવા, તો આપણે બધા બેસી રહેજો થોડી વાર. હજુ આપણા મહેમાનો આવ્યા છે એમનું સન્માન બાકી છે. આ બધા જ્યાં જગ્યા મળે ત્યાં. અને જમણવાર ચાલુ છે, કોઈ જમ્યા વગર માતાજીનો પ્રસાદ લીધા વગર જાય નહીં. મોડો ફોન કરો અમારો બેઠો Thank you.
ભાઈ તરફથી 2100 રૂપિયા અને આપણા સરપંચ સાહેબ શ્રી સોનાજી મોહનજી ઠાકોર તરફથી પણ 1100 રૂપિયા ચૌહાણ સુબાજી તલાજી તરફથી 2100 રૂપિયા જોરદાર તાળીથી વધાવી લેશો. બોલો પ્રમાણે માત કી. હવે સન્માનના કાર્યક્રમનો દોર આગળ લેતા આપણી વચ્ચે આપણે રાધનપુર તાલુકા ભાજપના પ્રમુખ અજીતસિંહ બાપુનું સન્માન કરવા માટે હું કાનજી ભગતને વિનંતી કરું, એમને શાલ ઓઢાડી અને સન્માન કરશે. એવા જ આપણા કોરોનાના વતની ભાજપના મહામંત્રી એવા બાવાજીને હું વિનંતી કરું કે સન્માન માટે આગળ આવે અને રૂપોબા બાવાજીનું સન્માન કરશે. રૂપોબા સરપંચ સન્માન બાકી તમારો બેહો. એવા જ આપણે બલાભાઈને વિનંતી કરું કે આપણા અમીરજીનું સન્માન કરશે. થઈ ગયું તો દિનેશભાઈનું સન્માન કરશે. આપણે રાધનપુર તાલુકાના પૂર્વ પ્રમુખ ઠાકોર સેનાના સક્રિય કાર્યકર એવા દિનેશભાઈનું સન્માન બલાભાઈ કરશે. એવા જ આપણે મધુભાઈ જે મેમદાવાદ ગામ સમિતિના પ્રમુખને વિનંતી કરું કે આપણે રાધનપુર તાલુકાના પ્રમુખ રામાજી નું સન્માન કરશે શાલ ઓઢાડીને. મેઘાભાઈ પ્રેમનગર સન્માન કરવા માટે સ્ટેજ ઉપર આવશે. એવા જિગ્નેશભાઈ મણાભાઈને વિનંતી કરું કે આપણા પ્રદેશ મહામંત્રી પહેલાજભાઈ નું સન્માન કરશે. કનુભાઈને વિનંતી કરું કે આપણે રાધનપુર તાલુકાના પૂર્વ પ્રમુખ એવા લીલાધરભાઈ આર્મી સાહેબનું સન્માન કરશે.
પધારો પધારો સાહેબ. આપણી વચ્ચે કેશુભા પરમાર પધાર્યા છે, એમના માટે પણ આપણે તાળીઓ પાડીએ. પૂજાભાઈ આહિર પણ પધાર્યા છે. સાહેબ સ્ટેજ પર આપાવો. એવી જ રીતે ફરીથી કાનજીભાઈને વિનંતી કરું કે આપણા પૂર્વ સરપંચ સોનાજી સાહેબનું સન્માન કરશે. આપણે પહેલા જ ભાઈ જે ચેનલ મીડિયા વાળા એમને વિનંતી કરું કે બંધવડના હેમચંદજી પધાર્યા છે, એમનું સન્માન કરશે. થઈ ગયું. તો આપણે કન્યા છાત્રાલયના પૂર્વ પ્રમુખ રમેશભાઈનું સન્માન કરશે. પહેલા જઈ જા. કાનજી ભગતને ફરીથી વિનંતી કરું કે આપણે બનાસ બેંકના વાઇસ ચેરમેન એવા કેશુભા બાપુનું સાલ ઉડાડી અને સન્માન કરશે. એવા જ આપણે હેમંત કાકાને વિનંતી કરું ભોજાભાઈ આહિરનું સાલ ઉડાડી સન્માન કરશે. રમેશભાઈ ભારુભાઈને વિનંતી કરું કે સ્ટેજ પર આવી અને ખેતાજીનું સન્માન કરશે. રમેશભાઈ ભારુભાઈ. હા, ટોલાજી બાપુને વિનંતી કરું કે આપણે કરશનભાઈ વાજીભાઈનું સન્માન કરશે. જે નામ બોલું છું આપણે સન્માનનો દોર ચાલુ રાખજો. ટોલાજીનું કરશનભાઈનું સન્માન કરો. કોણ રહ્યું આપણે સન્માન બાકી? હીરાબા સ્ટેજ ઉપર આવો. હીરાબા સ્ટેજ પર આવો. દાના કાકાને વિનંતી કરું કે હીરાબાનું સન્માન કરે. હા, ઓળથી સરપંચ પધાર્યા છે રામજીભાઈ, અહીંયા સ્ટેજ પર આવો. સરપંચ સાહેબને નીચે ના બેહાય. હા, રામભાઈ લુણી બંધવડનું સન્માન કરવા માટે હું કાનજી ભગતને વિનંતી કરું. રણછોડભાઈ સ્વયંસેવક અહીંયા સન્માન કરવા માટે આગળ આવશે. રામજીભાઈનું સન્માન કરશે કાનજી ભગત. સરપંચ સાહેબનું સન્માન કરો સાલો ઉડાડીને. રામજીભાઈ સરપંચનું કાનજી ભગત સન્માન કરશે. સન્માન કરતો બંને મહેમાનોનું. એ પાછળ ચાલુ ઉડાડ દો. ખૂબ ખૂબ ધન્યવાદ. મેઘાભાઈ નું સન્માન કરશે ભજુભાઈ ને મેઘાભાઈ બે આગળ આવી જાઓ. હા, પત્રકાર મિત્રોનું સન્માન કરીએ આપણે. મનુભાઈ ડાભીને વિનંતી કરું પોતાનું સન્માન સ્વીકારે. કાનજી ભગતને વિનંતી કરું એમનું સન્માન કરો. દિલીપજી ઓળને સન્માનિત કરવા માટે સ્ટેજ પર આવે. હેમંત કાકાને વિનંતી કરું દિલીપજી ઓળનું સન્માન કરે. હા, જાનતીભાઈ નું સન્માન હું કરું. અહીંયા સ્ટેજ પર આવજો જાનતીભાઈ. સાલ લાવો ભાઈ. આહાસણના મહેમાન શ્રીને સ્ટેજ ઉપર આવવા વિનંતી. આહાસણના મહેમાન સ્ટેજ પર આવે. અહીંયા સ્ટેજ પર કોઈનું સન્માન બાકી નહીં. હીરાબાનું સન્માન કરવા દાના કાકાને વિનંતી કરો. હીરાબાનું સન્માન કરે. આ ત્રણેય પત્રકાર મિત્રો ઉપર આવી જાઓ. સાલથી સન્માન કરી દઈએ. ચારે ચાર પહેલા જ ને બધા આવી જાઓ. આમનું ચારે ચાર ને સન્માન કરો તો સાલ ઉડાડે. પત્રકાર મિત્રોનું તમે ઉડાડી દો. પત્રકાર મિત્રોને ચારે ચાર ને સાલ ઉડાડ દો.
આવી જાઓ, પહેલા જ ક્યાં ગયો, આવી જા. આપણે ત્યાં બાપુના આશ્રમે જમણવાર ચાલુ છે, એટલે કોઈ પણ ભક્તોએ ત્યાં પ્રસાદ લીધા વગર જવાનું નથી. સૌએ પણ ત્યાં પ્રસાદ લેતા માટે ત્યાં જવાનું છે. આ સરજી લેરાજીનું સન્માન કાનજી ભગત કરશે. બગીચાણાથી સરપંચ બધાયા છે, સ્ટેજ પર આવે, એમનું સન્માન કાનજી ભગત કરશે. ભાષણભાઈને વિનંતી કરું, સન્માન કરશે. બાકી થઈ ગયું. બળદેવભાઈને વિનંતી કરું, ભરતનું સન્માન કરે. આ બાબુભાઈ ભરતને સન્માન કરી દો. બે જણા ભેગા રહેજો. ભરત આવી ગયા. અંકુરભાઈને વિનંતી કરું, સ્ટેજ પર આવે. ક્યાં છે? આયો. લા બાબુભાઈ બળદેવનું સન્માન કરે. આવી જાય બળદેવ અહીંયા. ધન્યવાદ. ક્યાં છે અંકુરભાઈ? ક્યાં છે? ફોટો પર. અંકુરભાઈ બળદેવભાઈને વિનંતી કરું, અંકુરભાઈ નું સાલ ઉડાડી સન્માન કરે. બળદેવ સન્માન કરી દઈએ નહીં. ચાલો લો. હવે આજની પ્રસંગે આપણી વચ્ચે કેશુભા બાપુ જે બનાસ બેંકના વાઇસ ચેરમેન છે, પધાર્યા છે. એમને હું દિલથી આવકારું છું. સાથે સાથે ભોજાભાઈને પણ આવકારું છું. અને કેશુભા બાપુને વિનંતી કરું કે આજના પ્રસંગે આપણને બે શબ્દ કહેશે. સૌને જય માતાજી. આજના આ પવિત્ર પ્રસંગમાં ઉપસ્થિત સૌ સંતો, સૌ મહાનુભાવો, તેમજ સૌ પાસેથી પધારેલ મહેમાનો, ગામના સૌ આગેવાનો, ભાઈઓ બહેનો અને સરળ બાળકો, ખૂબ જ સરસ આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ પ્રસંગમાં અમને બોલાવી અને જે અમારું સન્માન કર્યું છે એ બદલ મેમદાવદે પરિવાર તમામ ગામનો હું આભાર માનું છું. અને આવા જ કાર્યો સત્કાર્યો થતા રહે એવી માતાજીને પ્રાર્થના કરું છું. જય માતાજી. આપનો પણ બાબુ ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય કાઢી અને અમારા આંગણે પધાર્યા એટલે અમે સમગ્ર મેમદાવાદીય પરિવાર વતીથી, ગામ વતીથી આપ સર્વે મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે જે આયોજક મિત્રો છે, આ જિગ્નેશભાઈ ને બીજા 4-5 જણા, એ આપણે કાનજી ભગતનું સન્માન કરવા માંગે છે. એટલે 5-7 મિત્રો આવી અને કાનજી ભગતનું સન્માન કરશે. આ પાકિસ્તાનથી મહેમાન આવ્યા છે, એમને ઢોલાભાઈને વિનંતી કરું, સન્માન કરશે. આવી જાઓ તમે બધા આડો. એટલે આ સ્ટેજ પર પાણીની બોટલો આપજો, ઠંડા પાણી પીધી ને. હા, હું આવું ભેગો. હે બાઈક કેવું? સાહેબ આવી જાઓ ને 2 મિનિટ તમે કરો. ચાલુ છે, ચાલુ છે, વિડીયો લઈ ચાલુ છે.
સમગ્ર ગામજનો આજુબાજુની ખૂબ જ મોટી સંખ્યામાં આગેવાનો વધાર્યા, ધારાસભ્ય સાહેબ વધાર્યા, ધારાસભ્ય સાહેબ વધાર્યા, તમામ વધારેલા મહેમાનો હું હાર્દિક સ્વાગત કરું. સાથે સાથે સમગ્ર ગામજનો માતાજીનો સારી રીતે રંગે ચંગે સાથ સહકાર આપીને માતાજીનો સારી રીતે પાર પાડ્યો છે, વધાર્યો છે. વધારેલા સન્માન કરવા સાથે સાથે વાત પ્રમાણે સૌને આરોગ્ય સારું રાખે અને શક્તિ ગુરુ આશ્રમની અંદર ભજન અને ભોજન પ્રસાદ ચાલુ છે, તો જે કોઈ મહેમાનોએ ભોજન ન લીધું હોય તો ઝડપથી ત્યાં જવા વિનંતી. ગગતાસભાઈ રબારીનું સ્વાગત વિશાખાકો કરશે. ગગતાસભાઈ રબારીનું સન્માન વિશાખાકો કરશે. સાથે ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ છે, એટલે ભજન ભાવમાં પણ પધારવા સર્વને ભાવભર્યું આમંત્રણ છે. ગગદાસભાઈ રબારીએ ખૂબ સેવા આપી છે માતાજીમાં, એનું સ્વાગત આપણા ડોક્ટર સાહેબ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જયેશભાઈ પટેલનું સ્વાગત વિશ્વભાઈ કરશે. જયેશભાઈ પટેલનું સ્વાગત જે અંબે મંડપનું છે બધું એનું ગુરુ કૃપા મંડપ, જયેશભાઈ પટેલનું સ્વાગત વિશાભાઈ કરશે. હવે આપણે સન્માનનો દોર પાસે રાખશે અને અત્યારે બધા જમવા જતા રહો. પાછળથી આપણે સન્માનનો દોર જે બાકી છે એને પાછળથી સન્માન રાખશે. બધાને નમ્ર વિનંતી છે કે આશ્રમમાં જમવા જાય, દરેક જમવા જાય એ ભૂખ્યા હોય. બધાને બે હાથોને વિનંતી કરો, બધા જમવા જાય. ચલો બાપા આવજો પેલું